ડન. નમસ્કાર. લાસ્ટ લેક્ચરમાં જે છે એ ક્યાંય ને ક્યાંય આપણે લોકો એડજસ્ટમેન્ટ ક્લિયર કરેલા. આ લેક્ચરમાં ટ્રાયલ બેલેન્સ અને એડિન એડજસ્ટમેન્ટ કરી અને આપણે જે છે આપણો આ સમ ફિનિશ કરવાનો છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપર આપણે હતા. એના અંદર જે છે એ ટ્રાયલ બેલેન્સ આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. રોય, યશ એન્ડ જશ, આઈયુ સ્ટોક 1/4/2016 24,000. સ્ટોક ક્યાંનો છે? તો કે સર સ્ટોક ઓપનિંગ સ્ટોક છે. એટલે તો આવશે ઓપનિંગ ટુ ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકની અમાઉન્ટ કેટલી છે? તો કે સર ઓપનિંગ સ્ટોકની અમાઉન્ટ છે 24,000 છે. ઓકે ગુડ, 24,000. આગળ વધીએ. તો ટ્રાયલ બેલેન્સની માય ડિયર ફ્રેન્ડ્સ એક જ ઇફેક્ટ આવશે, એકથી વધારે ઇફેક્ટ નહીં આવે. એ જ રીતે તમે તમારા માઇન્ડમાં સેટ કરી રાખજો. ઓકે, પરચેઝ આવી ગયું, વેજીસ આવી ગયું, બિલ્સ રિસીવેબલ એમાં 2,000 છે. સોરી, બિલ્સ રિસીવેબલ જે છે 6,000 છે. ક્યાં આવશે બિલ્સ રિસીવેબલ? આપણી કરંટ એસેટ્સ છે. રિસીવેબલ છે બિલ્સ રિસીવેબલ 6,000. ઓકે, ધેન 6% ઇન્વેસ્ટમેન્ટ હિડન એડજસ્ટમેન્ટ સ્ટાર કરો, આની પછી જોશું. ઓકે, સેલરી 12,000 છે. સેલરી ક્યાં આવશે? તો કે સર સેલરી જે છે પીએનએલ અકાઉન્ટ ડેબિટ થશે ટુ સેલરી 12,000. ઓકે, આગળ વધીએ. આફ્ટર સેલરી કેશ બેલેન્સ 3,500. કેશ બેલેન્સ આપણી કરંટ એસેટ છે. કેશ બેલેન્સ 3,500. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. ડિસ્કાઉન્ટ અલાઉડ 1,400. આપણો એક્સપેન્સ છે, આપણે જે છે અલાઉ કરેલું છે ટુ ડિસ્કાઉન્ટ અલાઉ 1,400 1400. ઓકે, ધેન ગુડ્સ રિટર્ન, સેલ્સ રિટર્ન છે. પહેલા સેલ્સ જોઈએ 2,04,000 માઇનસ 2,400 જે છે અહીંયા આપણે લખશું જે છે એ અહીંયા નીચે લખીએ છીએ. સોરી, પીએનએલ માં નહીં આવે, ટ્રેડિંગ અકાઉન્ટમાં આવશે. ઓકે, અહીંયા જે છે બાય સેલ્સ અકાઉન્ટ, બાય સેલ્સ અકાઉન્ટ. સેલ્સ છે 2,04,000 છે. 2,04,000. ઓકે, આજે 2,04,000 છે. એમાંથી જે છે એ સેલ્સ રિટર્ન એટલે કે આપણને ગુડ્સ રિટર્ન કીધું છે 2,400. ગુડ્સ રિટર્ન 2,400. 2,04,000 માઇનસ 2,400. 2,04,000 માંથી 2,400 લેસ કરો એટલે તમારે જે છે કેટલા બચશે? જે કે ભાઈ 4,000 માંથી 2,400 એટલે 600. 2,16,000 જે છે તમારે વેચા. ઓકે, આગળ વધીએ. બેડેડ આવી ગયું, સન્ડ્રી એક્સપેન્સ આવી ગયું. સન્ડ્રી એક્સપેન્સ આવ્યું છે, નથી આવ્યું સન્ડ્રી એક્સપેન્સ ધ્યાન રાખજો ભાઈ. સ્ટેશનરી એક્સપેન્સ છે. સન્ડ્રી એક્સપેન્સની અમાઉન્ટ જે છે એ કેટલી છે? સન્ડ્રી એક્સપેન્સમાં 800 છે. ટુ સન્ડ્રી એક્સપેન્સ 800. ઓકે, એના પછી આગળ વધીએ. ઓફિસ એક્સપેન્સ 2,300. ઓફિસ એક્સપેન્સ જે આપણો એક્સપેન્સ છે ટુ ઓફિસ એક્સપેન્સ 2,300. એના પછી માય ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. મોટર કાર આવી ગઈ, બિલ્ડિંગ આવી ગઈ. પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ, સોરી બિલ્ડિંગ બાકી છે 60,200. બિલ્ડિંગ ડાયરેક્ટ આઉટર કોલમ 60,200. ઓકે, આગળ વધીએ. પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ, પ્રીપેડ આપણે જે છે એડવાન્સ પે કર્યા છે એટલે આપણે અસેટ્સ છે 1,200 એટલે જે છે કરંટ અસેટ્સમાં આવશે. પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ કેટલું છે? પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ 1,200 રૂપીસ છે. પ્રીપેડ ઓફિસ એક્સપેન્સ છે. ઓકે, એના પછી આગળ વધીએ. ડેબિટ સાઇડ કમ્પ્લીટ થઈ ગઈ. ક્રેડિટ સાઇડ ઉપર આવીએ. ક્રેડિટ બેલેન્સના અંદર કેપિટલ યસ જસ આવી ગયું. સપ્લાયર 16,400 એટલે આપણે ક્રેડિટર્સ થાય, બરોબર છે. આપણે અહીંયા સપ્લાયર 16,400. ધેન સેલ્સ આવી ગયું. બિલ્સ પેબલ માય ડિયર ફ્રેન્ડ્સ આપણી લાયબિલિટી છે. એવી જે છે આપણે ક્યાં લખશું? કરંટ લાયબિલિટીમાં આવશે. કરંટ લાયબિલિટીઝ બિલ્સ પેયેબલ કેટલું છે? બિલ્સ પેયેબલ જે છે એ 8,000. બિલ્સ પેયેબલ 8,000. ઓકે, આગળ વધીએ.
ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ આના રિલેટેડ એક એડજસ્ટમેન્ટ છે 6% ઇન્વેસ્ટમેન્ટ, હિડન એડજસ્ટમેન્ટ છે. એટલે આ બે પોઈન્ટ જે છે ને બાકી રાખજો, બે પોઈન્ટ બાકી રાખજો. બેંક ઓવરડ્રાફ્ટ એવી જે છે આપણી કરંટ લાયબિલિટી કેટલું છે 24,260. બેંક ઓવરડ્રાફ્ટ 24,260 બેંક ઓવરડ્રાફ્ટ. એના પછી વાત કરીએ બેંક ઓવરડ્રાફ્ટ પછી ગુડ્સ રિટર્ન આવી ગયું, રેન્ટ રિસીવ આવી ગયું, ડિસ્કાઉન્ટ રિસીવ 400. એ જે છે આપણે ક્યાં લખશું, આપણી ઇન્કમ છે P&L અકાઉન્ટ ક્રેડિટ ડિસ્કાઉન્ટ રિસીવ કેટલું છે ડિસ્કાઉન્ટ, એટલે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ જે છે એ 400 છે. ઓકે, વેરી ગુડ. આગળ વધીએ. ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ 740. ઓકે માય ડિયર ફ્રેન્ડ, જે તમે જે છે પરચેઝમાંથી લેસ કરી શકો છો અને જે છે તમે ટ્રેડિંગમાં ક્રેડિટ બીકોઝ ઓફ તમારા ગુડ્સ ગોઝ આઉટ. તમે જો રૂલ્સ યાદ કરો, રિયલ, પર્સનલ અને નોમિનલ. એટલે આ જે છે શેમાં આવશે, રિયલમાં આવશે. ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આ જે છે ટ્રેડિંગમાંથી ક્રેડિટ. ઓકે, અને તમારી ક્રેડિટ ના કરો તો તમે અહીંયા લેસ કરી શકો છો. ગુડ વિથડ્રો ફોર પર્સનલ યુઝ, ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ કેટલી અમાઉન્ટ છે 740. એટલે તમે 740 લેસ કરો એટલે તમારા પાસે 60 બચે, 200 બીજા બચે, બરોબર છે. એટલે જે છે તમારે 1,25,260 જે છે તમારી અમાઉન્ટ બચશે, 1,25,260. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ વધીએ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ. હવે આજની તો કાલ તમારે પે કરવાના છે. તમારી લાયબિલિટી છે 500 રૂપીસ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ 500, આઉટસ્ટેન્ડિંગ વેજીસ 500. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે જે ડિસ્કશન કરવાનું છે એ આપણે એક હિડન એડજસ્ટમેન્ટ બાકી રાખેલું. એ હિડન એડજસ્ટમેન્ટનું જે છે ડિસ્કશન આપણે લોકો કરીએ. 6% ઇન્વેસ્ટમેન્ટ 1/4/2016 10,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ, ફર્સ્ટ જે છે ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ જે છે આપણે અહીંયા લખીએ ઇન્વેસ્ટમેન્ટ 10,000 રૂપીસના છે. એનું ઇન્ટરેસ્ટ 6% આપવાનું છે. એટલે 10,000 ના 6% તમે કેલ્ક્યુલેટ કરો. 10,000 ના જે છે એ 6% ઇન્વેસ્ટમેન્ટ જે છે એની અમાઉન્ટ કેટલી છે 10,000 છે. 10,000 ના 6% તમે કેલ્ક્યુલેટ કરો તો કે ભાઈ 600 રૂપીસ છે. કેટલા રૂપીસ છે 600. ડેટ આપી છે 1/4 એટલે કે યર સ્ટાર્ટિંગ ડીટ છે. તો તમારે હોલ યર લેવો. ઓકે, ઘણીવાર 1/6 આપે તો આપણે 10 મંથ લેતા હોઈએ છીએ. 1/9 આપે તો આપણે 6 મંથ્સનો કાઉન્ટ કરતા હોય. સોરી 1/10 આપે તો 6 મંથ્સના કાઉન્ટ કરતા હોઈએ છીએ. આમાં 1/4 એટલે 4 મંથ 5 6 7 8 9 10 11 12 ફર્સ્ટ સેકન્ડ થર્ડ એટલે ટોટલ જે છે તમારે 12 મંથ્સનું જે છે કાઉન્ટ કરવું પડે. એટલે 600 રૂપીસ જે છે તમારે કાઉન્ટ થાય. ઓકે, એકચ્યુઅલી એમાંથી જે છે 300 રૂપીસ ઓલરેડી આપણને આપી દીધા છે. કેટલા રૂપીસ આપી દીધા છે 300 રૂપીસ આપી દીધા છે. તો આપણે જે છે હજુ પે કરવાનું કેટલું બાકી છે, એ હજુ પે કરવાનું જે છે એ કેટલું બાકી છે, આપણને મળવાનું કેટલું બાકી છે. તો આપણને મળવાનું ઓનલી જે છે 300 રૂપીસ બાકી છે. બીકોઝ આપણને જે છે ઓલરેડી 300 તો મળી ગયા છે, બરોબર છે. ફરી વાર તમને એક્સપ્લેન કરું. જો બે પોઈન્ટ છે ઇન્વેસ્ટમેન્ટના. ફર્સ્ટ પોઈન્ટ છે 6% ઇન્વેસ્ટમેન્ટ 1/4/2016 10,000. એન્ડ ધેન સેકન્ડ પોઈન્ટ કયો છે કે સેકન્ડ પોઈન્ટના અંદર એવું લખેલું છે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300. પહેલા હું ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટની ઇફેક્ટ આપી દઉં. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ક્યાં આવશે, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ P&L માં આવશે બાય ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 300 રૂપીસ. સર હજુ 300 મળવાના બાકી છે. શું લેવા મળવાના બાકી છે? બીકોઝ ઓફ આપણને ઇન્ટરેસ્ટ કેટલું મળવું જોઈએ 600 રિસીવેબલ છે. 300 ઓલરેડી મળી ગયા છે. હજુ કેટલું રિસીવેબલ છે 300 રૂપીસ છે. ટોટલ ઇન્ટરેસ્ટ 600. ઓકે, સો સર આપણને જે છે એ 300 તો મળી ગયા છે. એટલે આપણે અસેટ્સમાં પ્લસ કેટલા કરશું, પ્લસ 300 કરશું. બીકોઝ 300 ની ઇફેક્ટ ઓલરેડી આપણે લઈ લીધી છે. એટલે 10,000 પ્લસ 300 10,300. અહીંયા જે છે માય ડિયર ફ્રેન્ડ એરર મિસ્ટેક ના થાય. જો અહીંયા મિસ્ટેક કે એરર છે એટલે તમારી વાર્તા થઈ ગઈ પૂરી, બરોબર છે. હું ફરી વાર એક્સપ્લેન કરું છું માય ડિયર ફ્રેન્ડ્સ. અહીંયા જે છે એ એવો પોઈન્ટ છે કે 6% ઇન્ટરેસ્ટ 6% ઇન્વેસ્ટમેન્ટ 1/4/2016 10,000. આજે મેં 10,000 રૂપીસની કોઈ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે. મને જે છે પર યર 6% એનું રિટર્ન મળવાનું છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો મેં ઇન્વેસ્ટ કર્યું છે. મને 6% જે છે એસ પર 6% મને 600 રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ જે છે મને મળવાનું છે. એમાંથી ઓલરેડી મને 300 રૂપીસ જે ઇન્વેસ્ટમેન્ટ છે, જે ઇન્ટરેસ્ટ છે 300 ઇન્વેસ્ટમેન્ટનું જે ઇન્ટરેસ્ટ છે 300 એ ઇન્ટરેસ્ટ ઓલરેડી મને મળી ગયું છે. એવું મને ક્યાંથી ખબર પડી? મેં એટલે કે જો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ લે સર તો બીજાનું ના હોય એવું નથી. એકચ્યુઅલ તમારે આ જ ઇન્વેસ્ટમેન્ટનું ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરીને ચાલવાનું છે. 300 રૂપીસ છે.
તો 300 રૂપીસ આપણે ઓલરેડી લઈ લીધા છે કેમાંથી આપણે ઇન્કમમાં. તો હજુ કેટલા મળવાના બાકી છે કે સર હજુ 300 મળવાના બાકી છે. ટોટલ 600 થાય એટલે 300 રૂપીસ જે છે તમે ત્યાં ક્યાંય ને ક્યાંય લખી શકો. તો આવી જે છે માય ડિયર ફ્રેન્ડ્સ વાત છે. ઓકે, એ જે છે તમે તમારા માઇન્ડમાં સેટ કરજો. ઓકે, હવે જે છે એ હવે જે વાત કરવાની છે એ વાત જે છે કંઈ ને કંઈ ફાઇનલ જે છે ક્લોઝઅપ કરવાની વાત કરવાની છે. ફિનિશ કરવાનો છે સમ ટોટલિંગ કરી અને આપણે જે છે સમ ફિનિશ કરશું એની જે છે પર્ટિક્યુલર વાત છે. ઓકે, એટલે એના માટે જે છે તમારા લોકોને પહેલાં ટોટલ કરવું પડશે. તો કઈ બાજુનો ટોટલ વધારે છે આપણે ચેક કરીએ. ટોટલ જે છે એ ગ્રીનથી તો વધારે ગયા. તો સર આમાં ટોટલ જે છે એ કઈ સાઈડનો વધારે છે? તો સર આમાં ટોટલ જે છે એ ટ્રેડિંગનો વધારે ક્રેડિટ સાઈડનો છે. ઓકે, કેટલો છે? તો 2,16,000 પ્લસ 1,200 એટલે ટોટલ જે છે સોરી 12,000 એટલે ટોટલ 2,13,600 2,13,600 આ 2,30,000 માંથી જે છે આ લેસ કરો તમે અમાઉન્ટ પરચેઝની અમાઉન્ટ જે છે 1,25,260 માઇનસ 600 માઇનસ 24,000 એટલે તમારા પાસે જે અમાઉન્ટ બચે છે પ્રીપેડ વેજીસમાં આવી ગયા. ઓકે, આવી ગયો. ઓકે, ચલો એટલે 3 ઇફેક્ટ તમે લેસ કરો એટલે 62,740 ટુ P&L અકાઉન્ટ ગ્રોસ પ્રોફિટ. એટલે તમારા P&L અકાઉન્ટમાં બાય ટ્રેડિંગ અકાઉન્ટ ગ્રોસ પ્રોફિટ 62,740. હવે જે છે તમારા લોકોને ટોટલ કરવાનું છે. તમારે શું કરવાનું છે? ટોટલિંગ કરવાનું છે. ઓકે, 62,740 પ્લસ 400 પ્લસ 440 પ્લસ 400 પ્લસ 600 એટલે એનું ટોટલિંગ જે છે એ 64,180. 64,180 માય ડિયર ફ્રેન્ડ, એનું ટોટલ અહીંયા 64,180. એમાંથી જે છે તમારે અમાઉન્ટ લેસ કરવાની છે. 64,180 માંથી તમે લેસ કરો એટલે તમારા પાસે જે છે 40,248 40,248. સર કેમ લેસ કર્યું? ઓકે, ફરી વાર એક્સપ્લેન કરું. ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે, જે ટોટલ વધારે હશે બેમાંથી એ જે છે આપણે બે સાઈડ લખશું. એમાંથી જે છે બીજી જે છે એનું ક્રોસ લેસ કરશું એટલે 62,740. આ 62,740 ટ્રાન્સફર થયા, એનો ટોટલ થયો. એનો ટોટલ જે છે આપણે બધું ડેબિટ સાઈડ લખ્યો. એમાંથી જે છે આપણે બધું લેસ કર્યું અને આપણને 40,248 રૂપીસ જે મળે છે એ જે છે એ નેટ પ્રોફિટ કહેવાય. આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનો? ટુ P&L અપ્રોપ્રિએશન. ઓકે, કેટલું આને કહેવાય? નેટ પ્રોફિટ. આ નેટ પ્રોફિટ આપણે P&L અપ્રોપ્રિએશનમાં ફરી એકવાર જો અહીંયા છે લખું છું બાય P&L અકાઉન્ટ. નેટ પ્રોફિટ છે બાય P&L અકાઉન્ટ. કેટલો છે? 40,248. 40,248. ઓકે, 40,248. હવે માય ડિયર ફ્રેન્ડ્સ તમારે છે એનો ટોટલ કરવાનો છે એટલે 40,848. સીધી વસ્તુ 600 એડ કરો. 40,848. 40,848. ઓકે, હવે આમાંથી લેસ કરવાના નહીં, ઊભા રહી જાઓ. સ્ટોપ. સર કેમ ઊભા રાખ્યા ભાઈ? કેમ કરવાનું દીધું? માય ડિયર ફ્રેન્ડ્સ, એડજસ્ટમેન્ટ નંબર 9 આપણે લોકોએ વેઇટ એન્ડ વોચમાં રાખેલું છે. એડજસ્ટમેન્ટ નંબર 9 રીડ કરીએ અને પછી જે છે હું તમને લોકોને સમજાવું કે આની આખી કઈ સ્કીમ છે અને કઈ રીતે વર્ક કરે છે. તમને એમ થશે કે સર એકચ્યુઅલ ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ છે એ આમાં ક્યાં હેલ્પફુલ થાય છે, કઈ રીતે હેલ્પફુલ થાય છે એનું આખું ડિસ્કશન અને એનું આખું કેલ્ક્યુલેશન જે છે એ મારે તમને લોકોને કરાવવાનું છે. તો તમે જે છે એ તમારા માઇન્ડમાં સેટ કરી રાખજો. મેં તમને લોકોને જે છે એના અંદર એક ટાઈપ કીધેલી, ટાઈપ નંબર 8 યા 9 મને એક્ઝેક્ટ નથી યાદ. એના અંદર હતું કમિશન. કમિશનમાં જો પાર્ટનરને જો કમિશન મળતું હોય, યાદ કરો તમે જે છે એ પાસ્ટમાં જાઓ, યાદ કરો પાર્ટનરને જો કમિશન મળતું હોય તો એ કમિશનમાં પાર્ટનરમાં પર્સન્ટેજમાં પાર્ટનરના પર્સન્ટેજ શું થાય છે? એડ થાય છે. યાની કે 10% હોય તો આપણે આમ લખીએ કે 50,000 ઇન્ટુ 10 અપોન 100 આપણે પ્લસ 10 કરીએ બીકોઝ ઓફ પાર્ટનરને પ્રોફિટ પ્લસ કમિશન બે બેનિફિટ છે. એટલા માટે આપણે જે છે આ રીતે કરતા હતા. અહીંયા 5 હોય તો નીચે 5 એડ કરવાના, અહીંયા 20 હોય તો નીચે 20 એડ કરવાના, અહીંયા 25 હોય તો નીચે 25 એડ કરવાના. આ વસ્તુ તમે તમારા માઇન્ડમાં સેટ કરી લો, બરોબર છે? એટલે આ જે છે જસ્ટને આપણે કમિશન આપવાનું છે તો આપવાનું જ છે, પ્રોફિટ તો જે આપશું બટ ઓબ્વિયસ છે, પણ ક્યારે કેટલું એ જે છે હવે આપણે ચેક કરવાનું છે.
તો એના માટે જે છે એ તમને લોકોને વધારે ક્લિયર કરવું તો તમે લોકો જે છે એનું કેલ્ક્યુલેશન આપેલું છે પેજ નંબર 53 ઉપર નોટ લખેલી છે પીએનએલ રેશિયોના નીચે એ તમે ધ્યાન રાખીને નોટ શીખો એટલે તમને તરત જે છે એનો બેઝિક આઈડિયા આવી જશે કે કઈ રીતે એ વર્ક કરે છે. ઓકે, હવે જો માય ડિયર ફ્રેન્ડ્સ તમને લોકોને જે છે ને એ અહીંયા બ્લુ પેનથી બતાવો એટલે તમને જે છે બેઝિકલી બધા આઈડિયા 40848 આ ટોટલ જેમાંથી લેસ કરો 4500 એટલે કેટલા પૈસા 4500 લેસ થાય એટલે બચે કેટલા તો કે 4500 લેસ કરો એટલે 36348 ઓકે 36348 ફરી વાર એક્સપ્લેન કરો આ ટોટલ કેવો ટોટલ અહીંયા લખ્યું એમાંથી આ અમાઉન્ટ તમારે શું કરી નાખવાની લેસ અમાઉન્ટ લેસ તો તમારી પાસે એટલો પ્રોફિટ છે એમ કહેવાય તો આ પ્રોફિટના કેટલા પર્સન્ટ કીધું છે કે ભાઈ એડજસ્ટમેન્ટમાં કીધું છે 10% commission is payable to judge from profit after deduction of commission from profit. Okay, so 10% આપણે કરવાના છે તો 36348 into 10 divided by 110. Why 110? Because of જશ પાર્ટનર બી છે અને જોડે જશને કમિશન બી મળે છે. સરે એવું કીધું છે કે જ્યારે એક પાર્ટનરને બે લાડવા મળે ત્યારે શું કરવાનું ત્યારે તમારે નીચે પ્લસ કરી દેવાનું 36348 into 10 divided by 110 એટલે ઈ જે છે એ કમિશન 3304 તે કમિશન આપણે આપવાનું છે એટલે કમિશન ફોર્મનો લોસ છે એટલે પીએનએલ અપ્રોમાં ડેબિટ થશે. ફોર્મનો લોસ છે એટલે પીએનએલ અપ્રોમાં ડેબિટ થશે ટુ જસ્ટ કમિશન 3304 અને જસ્ટના અકાઉન્ટમાં ક્રેડિટ થશે બાય પીએનએલ અપ્રો કમિશન જસ્ટના અકાઉન્ટમાં 3304 ક્રેડિટ થશે. હવે જે છે તમારે ફરીવાર જે છે લેસ કરવાનું બીકોઝ ઓફ કમિશન આવી ગયું 40848 માઇનસ 3304 માઇનસ 4500 એટલે તમારું જે છે એ પ્રોફિટ જે છે એ 33044 થશે. આ તમારે પ્રોફિટ બે પાર્ટનરમાં ડિવાઈડ કરવાનું યશ એન્ડ જશ આને કહેવાય ડિવિઝેબલ પ્રોફિટ અને આ ડિવિઝેબલ પ્રોફિટ કયા રેશિયોમાં ડિવાઈડ કરવાનું તો રેશિયો તમને નથી આપ્યો ઇક્વલ રેશિયો 1:1 ત્યાં તમને કીધું હશે કદાચ આંકડા ઇક્વલ રેશિયો નથી કીધું એટલે તમારે 1:1 ઇક્વલ રેશિયોમાં લેવાનું 33044 ને ઇક્વલ રેશિયોમાં ડિવાઈડ કરો એટલે તમારે જે ડિવિઝન 16522 આ રીતે જે છે ડિવાઈડ થાય. આ જે છે એ ક્યાં ટ્રાન્સફર થાય કે ભાઈ ઈ જે છે આપણે ક્યાંથી લેવા ક્યાં ટ્રાન્સફર કરવાનું છે પાર્ટનર્સ કેપિટલ ડિવિઝેબલ પ્રોફિટ બાય પીએનએલ અપ્રો કેટલું આવ્યું 16522 હવે જે છે આપણે ટોટલિંગ કરવાનું છે. કેપિટલમાં ઓલવેઝ કેપિટલની ક્રેડિટ સાઈડનો ટોટલ જ વધારે હોય છે. કેપિટલમાં ઓલવેઝ જે છે ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે હોય છે. ફર્સ્ટ હું જે છે યશનું પ્રિપેર કરું છું તો કે યશના અંદર આપણે જોઈએ તો જે છે એ 69022 ઈ જે છે 69022 જે છે અહીંયા એમાંથી આ જે છે ઇફેક્ટ લેસ કરો એટલે જે છે કે એની કંઈ ખબર પડે તો તમે જે છે ટોટલ 8400 લેસ કરો એટલે 60622 બરોબર છે. અહીંયા આવશે 2 બેલેન્સ કેરી ફોરવર્ડ. ઓકે, એવી રીતે જસ્ટનું કરો 40000 પ્લસ 2 પ્લસ 3304 પ્લસ 16522 એટલે જે છે તમારી ટોટલ થઈ જશે 61826. ઓકે, એમાંથી તમે લેસ કરો એટલે જે બેલેન્સ રિમેનિંગ છે એ 57626. આ બેલેન્સ ક્યાં ટ્રાન્સફર થશે અહીંયા ડાયરેક્ટ આઉટર કોલમમાં ટ્રાન્સફર કરી દઉં છું 60622 એન્ડ 57626. ઓકે, બેનો સાહેબ ટોટલ કરો બેનો ટોટલ સેમ આવે તો તમારો આન્સર સાચો 1,68,108 ટોટલ કરી અને જે છે ડબલ લાઈન સિંગલ જે ડબલ જે ભરત ને જે 1 2 3 માળિયા કરીને વાર્તા કરવાની છે પૂરી. ઓકે, તો આ જે છે માય ડિયર ફ્રેન્ડ્સ તમારા લોકોનો આખો અકાઉન્ટ પસંદ હતો. ઇલસ્ટ્રેશન નંબર 3 કમ્પ્લીટ કર્યું. આના જ જેવો એક એક્સરસાઇઝમાં સમ છે કે જે તમારે લોકોને જે છે કે એની કંઈ કરવાનો છે. હું તમને લોકોને કહું છું કે કયો સમ જે છે આપણે જે છે
પેજ નંબર 78 ઉપર જે સમ છે બરોબર છે, બ્રહ્મા એન્ડ વિષ્ણુ, એ જે છે તમારા લોકોને હોમવર્કમાં કરવાનું છે. ઓકે, એ તમે તમારા માઇન્ડમાં સેટ રાખજો. ફરી એકવાર એક્સપ્લેન કરું છું માય ડિયર ફ્રેન્ડ્સ. તમે જ્યારે અકાઉન્ટ્સ કેલ્ક્યુલેટ કરવા બેસો ત્યારે કેલ્ક્યુલેટર છે, બુક છે, પેન છે, પેન્સિલ છે, તમારી ટેક્સ્ટ બુક છે, આ બધી વસ્તુ જોડે લઈને બેસો. અને પ્લીઝ આ બધી વસ્તુ ફરીવાર નહીં થાય, પોસિબલ નથી, એટલે અત્યારે તમારા ફાઇનલ સમજીને જે છે કરવાનું છે. ઓકે, એ રીતે તમે ભણતા રહ્યો અને સારી એવી મહેનત જે છે વર્કઆઉટ કરીને તમારું 12th જે છે કમ્પ્લીટ કરો. થેન્ક યુ વેરી મચ. પડેગા આઈડિયા કભી તો પડેગા આઈડિયા. થેન્ક યુ વેરી મચ.